حجة الله شكوانا إليك، حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك. يا حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحیم. આપણા આકા હુસૈન અલૈહિ સલાતુ વસલામ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્યારા નવાસા, જન્નતના જવાનોના સરદાર ફરમાવ્યું, ومنابت أضراسي وأطراف أناملي ونومي ويقظتي. અઝીઝાને મુહતરમ, જે જિસ્મ ખુદાવંદી કરીમે ખૂબીની સાથે બનાવ્યું છે અને જે બનાવવા પછી ખુદાએ કહ્યું ફતબારક અલ્લાહ અહસનુલ ખાલિકીન, એ અલ્લાહ પાક છે કે જે બનાવવા વાળાઓમાંથી સૌથી બહેતરીન બનાવવા વાળું છે. સર્વે ઇન્સાન વિચાર કરે એક એક અવયવો બારામાં. ઇમામે કહ્યું કે મારા જે દાંતો છે અને જે દાંતો કેવી રીતના પેઢામાં સરખી રીતના ખડકેલા છે અને મારા પેઢાને ખુદાવંદી કરીમે કેવી રીતના ખૂબીની સાથે બનાવ્યું છે કે તે પેઢામાંથી તે આ મજબૂત અને જબરદસ્ત દાંત કે જેનાથી આપણે કોઈ પણ વસ્તુ તોડી શકીએ છીએ, એ દાંતો કે જે મજબૂત છે કેવી રીતના ખુદાવંદી કરીમે તેને પેઢાના અંદરમાં બનાવ્યા છે. હાલાંકિ તે દાંતને કોઈ એવું હાડકું નથી કે જેને પકડતું હોય અંદરમાંથી. બહુ જ ખૂબીની વાત છે. અને તે પેઢાઓ કેવી રીતના ખુદાએ તેને હિકમતની સાથે બનાવ્યા છે. હકીકતમાં આ બધી વસ્તુને સાંભળી અને વિચાર કરી આપણે ખુદાનો હમદ અને સના કરવા વગર રહીશું નહીં. ત્યાર પછી મૌલાએ કહ્યું મારા નખના જે જગ્યાઓ છે એ પણ ખુદાવંદી કરીમે કેવી ખૂબીની સાથે બનાવ્યો છે કે તે નખના છેડાઓ કેવી રીતના નખ ઉગે, કેવી રીતના તે ચામડીઓના અંદરમાં ખુદાએ તેને સરખી રીતના ચોટાડી દીધું છે અને કઈ ખૂબીની સાથે તે નખ આપણે જોઈ રહ્યા છે. અને અઝીઝાને મુહતરમ, આ દુનિયાના અંદરમાં જે લોકો મેડિસિન શીખે છે અને જે લોકો સ્પેશિયાલિસ્ટ છે, અમુક આંખના હોય તો અમુક દિલના હોય તો અમુક નોખા નોખા ભાગોમાં તે ડાક્ટરી શીખતા હોય છે, તે કિસ્મોમાં નખનું પણ એક સ્પેશિયાલિટી છે. આખી જિંદગી તે ડાક્ટર નખ બારામાં જ તેનું એટીટ્યુડ હોય. એ ડાક્ટરને ફકત ને ફકત નખ બારામાં જ તેની વધારે ઊંડાઈની સાથે તે ભણતર હાસિલ કરતો હોય અને તે ડાક્ટરીમાં તે બહુ જ આગળ વધતો હોય. તો આ નખ કે જે આપણને મામૂલી લાગે છે, એ નખ બારામાં ખાસ સ્પેશિયલ ડાક્ટરો એના માટે હોય છે. તો અઝીઝાને મુહતરમ, આ નખ જે છે એ ખુદાની કેવી ખૂબીની સાથે, હિકમતની સાથે અને કુદરતની સાથે તેને બનાવ્યું છે. અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નિંદર બારામાં અને જાગૃતિ બારામાં વાત કરેલી છે. અઝીઝાને મુહતરમ, નિંદર અલ્લાહની એક બહુ જ મોટી નિયામત છે અને એ નિંદરને ખુદા કેવી રીતના ઇન્સાનને આપ્યો છે કે તે નિંદર નિયામત છે, પણ જેટલી જરૂરી છે એટલી નિંદર મળી જાય એના પછી જે છે નુકસાની પહોંચાડશે. પણ ઘણા લોકો સૂઈ નથી શકતા, ઘણા લોકોને નિંદરની બહુ જ તકલીફ છે અને ઘણા લોકો આખા દિવસ સુતા પડ્યા હોય છે. આ એક મોટી નિયામતને સરખી રીતના ઉપયોગમાં લેવાનું છે. વયખદતી, અને જ્યારે હું જાગું છું એ જાગૃત પણ એક ખુદાની બહુ મોટી નિયામત છે કે ઘણા લોકો આખો દિવસ તેઓને નિંદર જ આવતી હોય અને તે લોકો એટલા ભારે તેઓના જીસમ થઈ જાય છે કે તેઓને કામ કરવું પણ ઉકલતું નથી. એટલા માટે સાવ નિંદર ના આવે એ પણ ખરાબ છે, આખો દિવસ સૂતો પડ્યો રહેવો એ પણ ખરાબ છે. આ બંને વસ્તુઓ, સૂવું અને જાગવું, એ અલ્લાહની નિયામત છે. અને જે લોકો અમને ટેમસર નિંદર આવી જાય અને ટેમસર નિંદર ઉડી જાય, અને જે લોકો જાગવાના ટેમમાં લોકો સરખી રીતના જાગતા હોય અને જે લોકો નિંદરના ટેમે સરખી રીતના નિંદર કરતા હોય, હકીકતમાં એ ખુદાને તેઓ યાદ કરી અને શુક્રિયા અદા કરે. કારણ કે ઘણા દુનિયાના અંદરમાં આ બંને નિંદર અને જાગૃતિ બારામાં ઘણા મુશ્કેલાતમાં ફસાયેલા હોય છે. બાવીસમી રબીઉલ અવ્વલ, આજની તારીખોમાં
શદ્દાદ કે જે દુનિયાના અંદરમાં જન્નત બનાવ્યો હતો, એ જમાનાના અંદરમાં બહુ જ લાંબી જિંદગીઓ હતી. જનાબી નૂહ અલૈહિસ્સલામ 2500 વર્ષ સુધી તેની જિંદગી હતી. એ જ પ્રમાણે આગલા જમાનામાં બહુ જ લાંબી જિંદગી હતી. શદ્દાદ ખાલી આ જન્નતને બનાવવા માટે 300 વર્ષ સુધી મહેનત કરી. કેટલા હજારોના હજાર માણસો રાત અને દિવસ કામ કરતા હતા અને ઠેક ઠેકાણેથી સોના, ચાંદી અને હીરાઓ વગેરે વગેરે ભેગું કરી જે પ્રમાણે જન્નતની તારીફ અને જન્નત બારામાં બયાન કરવામાં આવેલું હતું, તે પ્રમાણે એને થયું કે દુનિયાના અંદરમાં ખુદાનો સામનો કરી અને ખુદાને ચેલેન્જ કરી અને આ પ્રમાણે દુનિયાના અંદરમાં જન્નત બનાવી. આજની તારીખોમાં શદ્દાદની જન્નત પૂરી થઈ 300 વર્ષના બનાવટ પછી, પણ જ્યારે તે જન્નતને ઉદ્ઘાટન કરી અને દાખલ થવાનો ઈરાદો કરતો હતો, એ સમયના અંદરમાં મલેકુલ મોત તે શદ્દાદના રૂહને કબજ કરી અને તેને જહન્નમ વાસિલ કરે છે અને તે જન્નતના અંદરમાં તેને દાખલ થવાનું નસીબ ન થયું. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. اینما نشتم بکرد محض انصات و سرود قلبها اندر سپش سینه‌ها اندر خروش قلبها اندر سپش سینه‌ها اندر خروش